હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ વેલકમ ડ્રિંક્સ. અને અત્યારે તો ગ્રેપ્સની સિઝન છે અને માર્કેટમાં ખૂબ જ ગ્રેપ્સ મળે છે. તો ગ્રીન અને બ્લેક ગ્રેપ્સમાંથી એકદમ ચટપટા સ્વાદ સાથે આપણા માટે કે કોઈ વાર ગેસ્ટ આવ્યા હોય અને ફટાફટ બની જાય, એકદમ સરળ રીતથી બની જાય એવી આ રેસીપી છે. તો ચલો આપણે આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો રેસીપી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક ચટપટો મસાલો તૈયાર કરવાનો છે. તો એના માટે 1 ટીસ્પૂન જેટલો સંચર પાવડર છે અને 1/2 ટીસ્પૂન છે ચાટ મસાલો અને 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર છે. આ ત્રણેય વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો આપણી ત્રણેય વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે કોઈ પણ કાચનો કે સ્ટીલનો ગ્લાસ લેવાનો છે, એની ઉપર આ રીતે લીંબુનો રસ લગાવવાનો છે અને એના ઉપર આપણે મસાલાનું કોટ કરી દેવાનું છે. તો આનાથી આપણો દેખાવ સરસ લાગે છે અને ટેસ્ટ પણ સારો લાગે છે અને પીવાની તો ખૂબ જ મજા આવે છે. તો ગ્લાસને આ રીતે આપણે ઊંધો કરી અને કોટ કરી દેવાનો છે. હવે આપણે પહેલાં છે ને ગ્રીન ગ્રેપ્સમાંથી બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે થોડીક ગ્રીન ગ્રેપ્સ લઈ લઈએ. આને મેં ધોઈ અને કોરી કરીને લીધી છે. હવે એને આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને સ્વાદ માટે મેં થોડાક ફુદીનાના પાન લીધા છે, એડ કરી દઈએ. થોડોક ચાટ મસાલો પાવડર, થોડોક સંચર પાવડર અને થોડોક શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ. અને આ ગ્રેપ્સ થોડીક ખાટી છે એટલે થોડીક ખાંડ એડ કરી દઈએ અને ઉપરથી આ રીતે લીંબુનો રસ એડ કરી અને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. એકદમ રસ નથી કરી દેવાનું, થોડાક દ્રાક્ષના પીસ રાખવાના છે અને આ રીતનું રફલી ગ્રાઇન્ડ કરવાનું છે. પીવામાં બહુ જ ટેસ્ટી લાગશે. તો હવે સર્વ કરવા માટે આપણે ગ્લાસમાં લઈ લઈએ અને ઉપરથી આપણે આઈસ ક્યુબ કરીશું. આઈસ ક્યુબ છે એ ઓપ્શનલ છે અને ઉપરથી ઠંડા સોડા એડ કરવાના છે. તો આપણું એકદમ સરસ મોકટેલ્સ તૈયાર થઈ ગયું ને? તો એકવાર જરૂર બનાવવા ટ્રાય કરજો. અને અચાનક આપણા ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યા હોય કે કિટી પાર્ટી હોય તો વેલકમ ડ્રિંક્સમાં સર્વ કરી શકાય છે. અને હા, જો તમને સોડા પસંદ ના હોય તો તમે પાણી યુઝ કરી શકો છો. તો તમારું શિકંજી તૈયાર થઈ ગયું છે ને, એકદમ સહેલી રીત. તો ચલો આપણે ગ્રીન ગ્રેપ્સમાંથી તો બનાવી, હવે બ્લેક ગ્રેપ્સમાંથી બનાવી દઈએ. તો એના માટે પહેલાં ગ્લાસમાં આ રીતે લીંબુ લગાવી દઈએ અને જે આપણો મસાલો તૈયાર કર્યો છે એમાંથી આપણે કોટ કરી લઈએ. તો અહીંયા મેં બ્લેક કલરની ગ્રેપ્સ લીધી છે, એને ધોઈ અને કોરી કરીને લીધી છે. હવે એને મિક્સર જારમાં લઈ લઈએ. હવે એમાં થોડોક ચાટ મસાલો પાવડર લીધો છે, થોડોક શેકેલા જીરાનો પાવડર અને થોડોક સંચર પાવડર લીધો છે અને સ્વાદ માટે થોડાક ફુદીનાના પાન એડ કર્યા છે. આ બ્લેક ગ્રેપ્સ છે થોડી મીઠી છે એટલે આપણે ખાંડ એડ નથી કરતા અને જો તમારો લીંબુનો રસ એડ કરવાની ઈચ્છા હોય તો તમે આ વખત કરી શકો છો. તો સર્વ કરવા માટે આપણે ગ્લાસમાં લઈ લઈએ અને ઉપરથી આપણે આઈસ ક્યુબ એડ કરીશું અને પછી ઠંડા સોડા એડ કરીશું. છે ને એકદમ સહેલી રીત અને મજા આવી જાય. જોતાં જ આપણને એમ લાગે કેટલું સરસ ટેસ્ટી બન્યું છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન જ ભૂલતા અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય અને નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું.